बराए खुशनुदी बुलंदर सलवार बराए सलामत इमाम ज़माना आवाज़ बुलंद सलवार रहमल्लाहु मन करल फातिहा। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलील अज़ीम। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलातु वस्सलामु अला अशरफिल अंबिया वल मुरसलीन हबीबे इलाहिल आलमीन अबिल कासिम मुहम्मद सल्लल्लाहु अलैहि वालिहिल मासूमीन सय्यमा मौलाना बक़ियतिल्लाहि फिल अर्ज़ीन वलानतुल्लाहि अला आदाइहिम अजमईन। अम्मा बाद। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्लाहुम्मा कुल्ले वलियकल हुज्जत इब्नुल हसन सलवातुका अलैहि व अला फी हाज़िहि साते व फी कुल्ले सात वलिय्यन व हाफ़िज़न व क़ाइदन व नासिरा व दलीलन व ऐना हत्ता तुस्किनहु अर्ज़का तौआ व तुमत्तिअहु फ़ीहा तवीला। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद। बिस्मिल्लाहिर रहमानिर रहीम। क़ाल रसूलुल्लाह सल्लल्लाहु अलैहि व आलिहि हुसैन मिन्नी व अना मिनल हुसैन। पर मोहम्मद व आले मोहम्मद सल्लल्लाहु सलवातનો એક અદબ એ છે કે એને આવાજે બુલંદ પઢવામાં આવે। पैगम्बर इस्लामની મશહૂર હદીસ છે કે હુસૈન મિન્ની વ અના મિનલ હુસૈન। તમને સૌને યાદ હશે, બરાબર ને? શું થાય તર્જુમો? કે હુસૈન મારાથી છે અને હું હુસૈનથી છું। અઝાન ગિરામી આ હદીસે મુબારકા આપણને ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો મર્તબો, એનો મકામ, એની મંઝિલત બતાવે છે કે ખુદ કાયનાતના રસૂલ, કે જે રસૂલે ખુદાના બારામાં અલ્લાહ કહે છે કે લવલાક લમા ખલકતુલ અફલાક, અગર તમે ન હોત તો હું અફલાકને પેદા ન કરો। એ રસૂલ શું કહે છે કે હું હુસૈનથી છું, હુસૈન મારાથી છે અને હું હુસૈનથી છું। ઇઝાની ગિરામી ખરેખર મજલિસ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એક અઝીમ દર્સગાહ છે। આપણા મજલિસની અંદર ઇમામની વાતો, હદીસ, કુરાનની આયતો અને વાકિયાત જોવા મળે છે। આ મજલિસોની અંદર તમને ખ્યાલ હશે કે ખાલી માણસો જ નહીં બલકે માસૂમ ફરિશ્તાઓ પણ આવે છે। આ મજલિસોની અંદર ઇવન ત્યાં સુધી મળે છે જોવા કે માસૂમીન અલૈહિસ્સલામ પણ આવે છે। એક શાયર અહલે બેતે બતौर ખાસ તમારી ખિદમતમાં ઇરશાદ કરું કે કીધું કે ગમ કા ઇલાજ इसके सिवा और कुछ नहीं, खाके शिफा है मेरी दवा और कुछ नहीं, गुर्बत की तेज़ धूप से बचने के वास्ते पढ़ते रहो हदीस किस्सा और कुछ नहीं, और माले खदीजा ज़रबे अली सजदे हुसैन, इस्लाम में बस इसके सिवा और कुछ नहीं, और गर चाहते हो फातिमा आए बेहिश्त से, घर में बिछा लो फर्श अज़ा और कुछ नहीं। તો આ ફર્શ અઝા, આ મજલિસ અઝા જે આપણે કરીએ છીએ તો માસૂમીન અલૈહિસ્સલામ પર તશરીફ લાવે। બર મોહમ્મદ આલે મોહમ્મદ સલવાત। તો મજલિસ કે જે એક દરસગાહ છે, તમને આજે એક નુસ્ખો હું બતાવીશ ઇન્શાઅલ્લાહ કે કોઈ પણ મુશ્કેલ કામ હોય તમે એની પર અમલ કરશો તો તમને જે આસાની થઈ જશે। પહેલાં તમને એક કિસ્સો કહી દઉં કે 8મા ઇમામ
આઠમા ઇમામનું નામ શું? આઠમા ઇમામ શાહ ખુરાસાન હઝરત ઇમામ અલી રઝા અલૈહિસ્સલામ. એમની પાસે એક ઘોડો હતો જે કોઈના કાબૂમાં નહોતો આવતો. ઘોડા ઉપર સવારી કરવી કાંઈ સહેલી વાત તો નથી. તો કોઈના કાબૂમાં નહોતો આવતો. જે એની પર સવાર થવા જતો એ ઘોડો એને પછાડી દેતો. એ વખતે એક 7 વર્ષનો છોકરો, તમારામાં 7 વર્ષનો છોકરો કોણ છે? જો આ 7 વર્ષ, આ 7 વર્ષ, આટલો એવો છોકરો ઇમામની ખિદમતમાં આવ્યો. કીધું કે મોલા, હું આ ઘોડાને કાબૂમાં લઈ દઈશ, આ હોર્સને હું કંટ્રોલ કરી દઈશ, એની પર હું સવારી કરીશ. ઇમામે કીધું કઈ રીતે? તો કે મેં 100 વખત સલવાત કરી છે. કેટલી વાર? 100 વખત. અને મેં તમારી વિલાયતની તજદીદ કરી છે, મતલબ કે હું તમને મૌલા માનું છું, તમને ઇમામ માનું છું, તમને જે છે એ મારા જે પેશવા માનું છું. ઇમામ કહે છે ઠીક છે. એ વખતે ઇમામ અલૈહિસ્સલામે જ્યારે ઇજાઝત આપી તો પેલો છોકરો જે 7 વર્ષનો હતો એ સવારી ઉપર સવાર થઈ ગયો અને એ ઘોડાને કંટ્રોલમાં લઈ લીધો ત્યાં સુધી કે ઘોડાને થકાવી દીધો. જેને કહેવાય વાક્યો તો ઘણો ડિટેલમાં છે, પણ મુખ્તસર એ છે કે એક વ્યક્તિ અગર 100 વખત દુરૂદ પડે તો એના માટે અઘરા કામ હોય છે એ આસાન થઈ જાય. હવે તમને પણ ક્યારેય કોઈ સ્ટડીમાં તકલીફ પડે, મક્તબમાં કોઈ તકલીફ પડે, અથવા જિંદગીની અંદર મુશ્કેલ કામ સામે આવે તો શું કરશું? મોહમ્મદ આલે મોહમ્મદ ઉપર સલવાત પડશું. એક સલવાત આપણે અહીંયા મજલિસમાં પણ પડીએ, અને આ ચીજ આપણે કેવું મજલિસ આપણને દર્શ આપે છે, શીખવાડે છે. કહે છે કે શૈતાન જે આપણો સૌથી મોટો દુશ્મન છે. શૈતાનને તમે જોયો કોઈ દી? શૈતાન જે છે એ બહુ ખરાબ છે, આપણને બુરા કાર્યો તરફ દોરે છે, આપણને જે છે એ સારા કામોથી અટકાવે છે. આપણે મક્તબમાં જવું હોય તો આપણને અટકાવે, આપણે કુરાન પડવું હોય તો અટકાવે, એની બદલે આપણે ગેમ રમવી હોય તો આપણને જે છે એ પ્રોત્સાહન આપે કે રમ હજી. આપણે કોઈની સાથે ઝઘડો કરવો હોય તો ઝઘડો કરાવે. શૈતાનનું કામ શું છે? ગુનાહ અને નેક કામથી રોકવું. એકવાર શૈતાન જે છે એ અલ્લાહના રસૂલની પાસે આવ્યો, એકદમ કમજોર થઈ ગયો, દુબળો પાતળો. પૈગંબરે ઇસ્લામ પૂછે છે, ભાઈ તું આમ કેમ દુબળો થઈ ગયો? તો કે તમારા માનવાવાળા 6 કામ એવા કરે છે જેને લીધે હું એકદમ કમજોર થઈ ગયો છું. જો આપણે પણ શૈતાનને કમજોર કરવાનો છે. 6 કામ એકદમ આસાન છે, તમને ખબર પણ હશે. કહે છે કે શું? કહે છે કે તમારા માનવાવાળા, તમારી ઉમ્મતના લોકો કોઈ કામની શરૂઆત કરે છે તો બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ પડે છે, એટલે હું કમજોર થઈ જાઉં છું. જ્યારે એ લોકો મળે છે એકબીજાને તો સલામ કરે છે, મુસાફેહો કરે છે, અને જ્યારે કોઈ કામનો વાયદો કરે છે તો શું કહે છે કે ઇન્શાઅલ્લાહ હું કરીશ, બરાબર. અને જ્યારે કોઈ એનાથી ગુનાહ થઈ જાય છે તો અસ્તગફિરુલ્લાહ કરે છે, અને જ્યારે તેઓ તમારું નામ લે છે તો તમારી અને તમારી આલ ઉપર સલવાત કરે છે. તો જ્યારે આપણે સલવાત પડાવીએ ત્યારે નારે હેદરી પણ લગાવી શકાય છે, કારણ કે નારે હેદરી લગાવવાથી પણ શૈતાન કમજોર પડી જાય છે. કોણ લગાવશે? માશાલ્લાહ, જઝાકલ્લાહ. તો મોલા અલીનું નામ શૈતાન સાંભળે છે ને તો પારાની જેમ પીગળી જાય છે, પારાની જેમ. તો જરૂરી છે કે આપણે જે છે મોલા અલીનો પણ જિક્ર કરતા રહીએ. ज़िक्र अली जब भी किया दिल बहल गया, जो दुश्मन अली था वो सुनकर ही जल गया, देखा अली को लोगों ने दोषे रसूल पर, कितनों का दम तो मौत से पहले निकल गया. તો મોલા અલીનું નામ જ એવું છે, એમનો જિક્ર ઇન્સાન કરે તો દોસ્ત અને દુશ્મનની પહેચાન થાય છે. શાયર કહે છે ને કે જાન મેં આ જાતી है जान अली कहने के बाद, खत्म कर लेता हूँ कुरान अली कहने के बाद, मुश्किलें होती है आसान अली कहने के बाद, आदमी बनता है इंसान अली कहने के बाद, भीड़ में होती है पहचान अली कहने के बाद. पर मोहम्मद आल मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम.
આપણને અમુક ચીજો શીખવા મળી કે જ્યારે આપણે એકબીજાને મળીએ તો સલામ કરીએ, મુસાફેઓ કરીએ. પૈગંબર ઇસ્લામની પણ આ જ સીરત હતી. જ્યારે મળતા ઇવન બચ્ચાઓને પણ સલામ કરતા, અને મુસાફેઓ એવી રીતે કરતા કે હાથને દબાવતા, બરાબર. અને જ્યાં સુધી સામેવાળો પોતાનો હાથ પાછો ન લે ત્યાં સુધી પોતે પણ હાથ પાછો ન ખેંચતા. કોઈના બારામાં અગર કોઈ ગેરહાજર હોય તો ખબર અંતર પૂછતા. અગર ખબર પડી કે બીમાર છે તો એની ખબર કાઢવા જતા, એની અયાદત કરવા માટે જતા. અલ્લાહના રસૂલની આ સીરત હતી કે મજલિસમાં જ્યાં જગ્યા મળતી ત્યાં બેસી જતા, કોઈ એમના માટે ખાસ જગ્યા નહોતી. અને આપ જે છે બિલકુલ સાદા જિંદગી જીવતા, જમીન ઉપર બેસીને જમતા. ઇવન ત્યાં સુધી મળે છે કે પૈગંબરે ઇસ્લામ જે છે એ બદઝબાન નહોતા, બદ કલામ નહોતા, કોઈ દિવસ બુરું બોલતા નહીં, ઊંચા અવાજે ન બોલતા, જોર જોરથી હસતા નહીં, બલકે આપની મુસ્કુરાહટ તબસ્સુમ. જાણે ગિરામી, કારણ કે આપણા નબીની શહાદતનો દિવસ પસાર થઈ ગયો, જરૂરી છે વિલાદતનો દિવસ પણ આવશે, તો આપણે એમની સીરતને જાણીએ, જેથી આપણે એમની સીરતને અપનાવીએ આપણી જિંદગીની અંદર. આપ જે છે એટલા બધા અઝીમુલ મર્તબત હતા. મદીનાની અંદર જ્યારે આપના માનવાવાળા લોકો વધી ગયા તો એક દિવસ એક શાયરે આપની શાનમાં ગુસ્તાખી કરી. તો લોકોએ એને પકડી અને એક ગુણની અંદર, એક ગુણિયાની અંદર, બોરીની અંદર જે છે પેક કરી અને પૈગંબર ઇસ્લામની ખિદમતમાં ફેંકી દીધો. એને, યા રસુલ્લાહ, આ બદઝબાન શાયર છે જેણે તમારા બારામાં ગુસ્તાખી કરી. જુઓ, અઝીમુલ મર્તબત નબી શું હુકમ આપે છે કહું? કહે છે કે આની જબાન કાપી નાખો. લોકો ધ્રુજી ગયા કે આ શું? જે રસૂલ કચરો ફેંકે એની ઉપર એને માફ કરી દે છે, જે રસૂલ એમના રસ્તામાં કાંટા બિછાવે એને માફ કરી દે છે, જે રસૂલ લોકોની ખતાઓને દરગુજર કરે, આજે એ રસૂલ એમ કહે છે કે આની જબાન કાપી નાખો. કોઈ કે હું કાપી નાખું, કોઈ કે હું કાપી નાખું. અલ્લાહના રસૂલ કહે છે કે નહીં, અલી તમે કાપો. મુલા અલી અલૈહિ સલામ એને લઈ ગયા, દૂર લઈ ગયા. પછી એને બોરીમાંથી બહાર કાઢ્યો, કંબરને કીધું મારો ઊંટ લાવો અને 2000 દિરહમ લેતા આવજો. કંબર ઊંટ લઈને આવ્યા. એ શખ્સને ઊંટ ઉપર સવાર કર્યો, 2000 રૂપિયા આપ્યા અને કીધું જા તું તારે જ્યાં જવું ને ચાલ જાય. લોકો આ દ્રશ્ય જોતા હતા કે અલ્લાહના રસૂલે તો એમ કીધું કે આની જબાન કાપી નાખો, અને આ તો અલી આને જે છે ફરાર ઇખ્તિયાર કરવાનું કહે છે. અલી આજે જે છે એ ચોક્કસ પૈગંબર ઇસ્લામ એમને ઠપકો દેશે, એમને જે છે એ ખીજાશે કે આ શું, મેં કીધું એમ તમે કેમ ન કીધું. હવે અલી અલૈહિ સલામ જ્યારે આવ્યા, લોકોએ અલીની શિકાયત કરી. એ વખતે અલ્લાહના રસૂલ કહે છે કે અલી મારી વાત સમજી ગયા, તમે આને સમજી ન શક્યા. બીજા દિવસે સવારે અઝાને ગિરામી, એ શાયર જે ગુસ્તાખ હતો એ સવારે મસ્જિદમાં આવ્યો, વઝૂ કર્યું, પૈગંબર ઇસ્લામની સાથે નમાઝ પડી અને એણે કાગળ દીધો જેની અંદર પૈગંબર ઇસ્લામની શાનમાં અશાર લખ્યા હતા. કીધું યા રસુલ્લાહ, કાલે મેં તમારી શાનમાં ગુસ્તાખી કરી હતી, આજે મેં તમારી શાનમાં નાત લખી છે, હવે મને માફ કરી દો. એ વખતે અલ્લાહના રસૂલ સાહાબીઓને કહે છે, જોયું, આ છે જબાનનું કાપવું. એની ગુસ્તાખ જબાનને અલીએ કાપી નાખી અને એને મારી મિદહત કરતી જબાનમાં ફેરવી દીધી. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ મોહમ્મદ. તો આ છે આપણા નબી, અને એમના જાનશીનો પણ એવા જ હોય છે. આપણા નબીના કેટલા જાનશીન છે? 12 જાનશીન, બરાબર ને? 12 ઇમામમાં આપણે માનીએ છીએ ને ઇસ્ના અશરી. ઇસ્ના અશરી એટલે શું થાય ખબર છે? 10 અને 2, 10 + 2 ઇસ્ના અશરી. કહે છે કે ઇમામ હસન અલૈહિસ્સલામ અઝીમુલ મર્તબત ઇમામ, એમનું નામ જ એટલું બધું અઝીમ, નામ જ એટલું બધું અઝીમ છે કે ઇમામ હસનનું નામ કોના નામ ઉપરથી રાખવામાં આવ્યું ખબર છે? ઇમામ હસનનું નામ અલ્લાહના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે. અને અલ્લાહનું નામ એક છે મોહસિન, અને એના ઉપરથી ઇમામ હસનનું નામ રાખવામાં આવ્યું. તો તમે વિચારી લો કે અલ્લાહ જ્યારે એટલો બધો અઝીમુલ મર્તબત અલ્લાહ, કે જેમની જે આપણો ખાલિક, જે આપણો રાઝિક,
એની આપણે જે અઝમત નથી સમજી શકતા, તો એમના નામ પરથી કોઈનું નામ રાખવામાં આવ્યું. એ અઝીમ ઇમામની આપણે શાન કેમ સમજી શકીએ? બહુ અઝીમ. આપ જે છે એક દિવસ મદીનાના બજારમાં જતા હતા, આખરી વાક્યો કહે છે કે ઘોડા ઉપર સવાર હતા અને ચાબુક આપના હાથમાંથી પડી ગયો. ચાબુક પડી ગયો. હવે બાજુમાં રોડના કિનારે એક અપાહિજ માણસ બેઠો હતો. અપાહિજ એટલે તમને ખબર? જેના હાથ પગ કામ ન કરતા હોય, હેન્ડીકેપ નહીં, એ જે છે એ પેરાલિસિસ થઈ ગયેલું. હાથ પગ હોય છતાં હાથ પગ કામ ન કરતા હોય, એને કોઈ ચલાવે તો ચાલી શકે, બાકી ન ચાલી શકે. કહે છે કે એક અપાહિજ શખ્સ હતો, પેરાલિસિસ વાળો. હા, એ જ્યારે આ જુએ છે કે મૌલા હસનનો તાઝિયાનો પડી ગયો, તો કહે છે કે કાશ મારા પગમાં તાકાત હોત, મારા હાથોમાં તાકાત હોત, તો હું ઇમામની પાસે આ તાઝિયાનો દેત. ઇમામે એની આ નિયત જાણી અને એને હુકમ કર્યો કે મને તાઝિયાનો અંબાવ. જેવી ઇમામે એમ આ વાત કરી કે મને આ અંબાવ, એના હાથ પગમાં તાકાત આવી ગઈ, એની નસોમાં તાકાત આવી ગઈ. એ ઊભો થઈ ગયો અને એ તાઝિયાનો લઈ અને દોડીને ઇમામની ખિદમતમાં. આ વાક્યો આપણને શું બતાવે છે ખબર છે? બે ચીજ આમાંથી આપણને જાણવા મળે છે. એક તો ઇમામ ખાલી એમ કહી દે કે મને આ અંબાવ, એટલે સામેવાળા માણસ જે છે એની અંદર એ તાકાત આવી જાય છે. અને બીજું એ કે અગર આપણે ઇમામની ખિદમતનો જજ્બો રાખશું તો ઇમામ આપણને જે છે એ અતા પણ કરશે. તો જરૂરી છે કે આપણે હંમેશા ઇમામની ખિદમત કરવાની કોશિશ કરીએ, જજ્બો રાખીએ કે નહીં હું કાંઈક ઇમામ હુસેનનું કામ કરું, નહીં હું કાંઈક ઇમામે ઝમાનાનું કામ કરું, હું અહેલે બેતની ખિદમત કરું, જેથી ઇમામ આપણી ઉપર નજરે ઇનાયત કરશે, આપણા ગુનાહોને માફ કરશે અને આપણી દીન અને દુનિયા અને આખિરતને જે છે એ આબાદ કરી દેશે. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ યા અલી યા અલી. जिसको भी करबला जाने की तमन्ना हो, दोनों हाथ बुलंद करके જઝાકલ્લાહ, માશાઅલ્લાહ. તો આ છે અહેલે બેત અલૈહિસ્સલામની અઝમત. એજાને ગિરામી આવી અઝીમુલ મર્તબત હસ્તી જે લોકોનો ખ્યાલ રાખતા હોય, લોકોની બીમારી દૂર કરતા હોય, લોકોને મહેમાન નવાઝી કરતા હોય, લોકોને જે માફ કરતા હોય, આવી હસ્તીઓની સાથે કેવો સલુક કરવો જોઈએ? જરૂરી તો એ છે કે હર હંમેશ એમની ઉપર સલામ મોકલતા રહીએ, હર હંમેશ એમની ખિદમત કરતા રહીએ. પણ એ જમાનાના કહેવાતા લોકો, જે કહેવાતા મુસલમાનો હતા, એ લોકોએ અઝીમુલ મર્તબત ઇમામને હેરાન અને પરેશાન કર્યા. ઇમામ હસન કે જે મહેમાન નવાઝ હતા, એમના ખાવામાં ઝહેર નાખી દીધું. રિવાયતોની અંદર મળે છે કે 7 વખત ઇમામને ઝહેર દેવામાં આવ્યું અને 7મી વખત એવું કાતિલ ઝહેર દીધું કે મળે છે કે અગર એ ઝહેર દરિયાની અંદર નાખવામાં આવે તો દરિયાની તમામ મખલૂક જે છે એ મરી જાય. જેને ગિરામી વિચારીએ કે ઝહેર દરિયાની મખલૂકની હાલત આવી કરી દે, ઇમામ હસનની હાલત કેવી થઈ હશે? કેવા તડપી ગયા ઇમામ. ઝહેરની અસર એટલી બધી થઈ ગઈ કે ઇમામનો આખો ચહેરો જે છે લીલો થઈ ગયો. જ્યારે મૌલા હસન અલૈહિસ્સલામનો આ ચહેરો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જોયો તો કીધું કે ભૈયા તમારો ચહેરો લીલો થઈ ગયો છે. કીધું આ ઝહેરની અસરના લીધે છે. અને નાના જાને આ ચીજની જે છે એ વાત આપણને કરી હતી કે મને ઝહેર દેવામાં આવશે અને તમને તલવારથી શહીદ કરવામાં આવશે. હા અઝાદારો, ઇમામ હસન અલૈહિસ્સલામ. પુરસો પેશ કરીએ આપણે ઇમામ ઝમાના અલૈહિસ્સલામને, પુરસો પેશ કરીએ બીબી ઝહરા સલામુલ્લાહ અલૈહાને, પુરસો પેશ કરીએ મૌલા કાસિમને કે એમના બાબાની શહાદત થઈ ગઈ. કેવી રીતે શહાદત થઈ કે કૂઝામાં પાણી હતું, ઇમામ હસન અલૈહિસ્સલામ બેદાર થયા, પ્યાસ લાગી હતી, પાણી પીધું. જેવું પાણી ગળાની નીચે ઉતર્યું ત્યારે ઇમામનું કલેજું કપાઈ ગયું. કહે છે કે તશ્ત હાજર કરવામાં આવે, એક થાળ લાવવામાં આવ્યો. અલ્લાહ કોઈ બહેનને મંઝર ન દેખાડે. જનાબ ઝૈનબ શું જોવે છે કે ભૈયા હસનના કલેજાના ટુકડે ટુકડા તશ્તની અંદર પડી રહ્યા છે. 70 ટુકડા પડ્યા હતા. અરે ભૈયા હસન કંઈ કરી રહ્યા છે લોહીની, અને જનાબ ઝૈનબ આ મંઝર જોઈ રહ્યા છે.
હા સદારો ઇમામ હુસૈની દરમિયાન આવી ગયા, આવીને ભાઈની હાલત જોઈ ગિરિયા કરવા લાગ્યા. ઇમામ હસન કહે છે, ભૈયા હુસૈન તમે ગિરિયા ન કરો. કહે છે શા માટે? કહ્યું લા યૌમ યા અબા અબ્દિલ્લા, એ હુસૈન તમારા આશુરના દિવસ જેવો કોઈ દિવસ નથી. અરે મને મારી કિસ્મતમાં તો પાણી હતું, તે મને આવું ઝહેર આલુદ પાણી મળ્યું. પણ તમે 3 દિવસના ભૂખ્યા હશો, 3 દિવસના પ્યાસા હશો. તમારી સામે નહેરે ફુરાત વહેતી હશે, પણ એક કતરો પાણી તમને નહીં દેવામાં આવે. તમારા સૂખા ગળા ઉપર શિમ્ર મલૂન કુંદ ખંજર ચલાવશે. આઝાદરો આ બાજુ ઇમામ હસન અલૈહિ સલામનો જનાઝો ચાલ્યો અને જનાઝા ઉપર તીરોનો વરસાદ થયો. અરે જ્યારે જનાઝો પાછો આવ્યો, જાણે ગિરામી દુનિયામાં કોઈ ગરીબમાં ગરીબ માણસનો પણ જનાઝો ઘરેથી નીકળ્યા પછી પાછો નથી આવતો. પણ ગુરબતે ઇમામે હસન જુઓ, અરે જનાઝો ઘરે પાછો આવ્યો, કફન લાલ થઈ ગયું. જનાબે ઝૈનબે જનાઝામાંથી તીરો બહાર કાઢ્યા. અરે સબરે જનાબે ઝૈનબ, સલામ થાય બીબી ઝૈનબ ઉપર, જેમણે એક ભાઈના જનાઝામાં તીર જોયા. અને રોઝે આશુર એક ભાઈનો જનાઝો તીરો ઉપર મુઅલ્લક જોયો. અલા લાનતુલ્લાહિ અલલ કૌમિઝ ઝાલિમીન وَسَيَعْلَمُ الَّذِينَ ظَلَمُوا أَيَّ مُنْقَلِبٍ يَنْقَلِبُونَ إِنَّا لِلَّهِ وَإِنَّا إِلَيْهِ راجعون. इलाही बेहक मोहम्मद वाले मोहम्मद हमारी ये मुख्तसर इबादत में कबूल फरमाओ. हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ फरमाओ. परवरदिगार इमाम ज़मान अलैहिस्सलाम ने ज़ुहूर में जल्दी फरमाओ. हज़रत ना खादिमों ने नासिरों में अमर व शुमार फरमाओ. माबूद तमाम बीमारों ने शिफाए कुल्ली अता फरमाओ. मरहुमीन की मग़फ़िरत फरमाओ. शिया ने अली की हिफाजत फरमाओ. माबूद जन्नतुल बकी की तामीर माटे असबाब फराहम फरमाओ. दुनिया में ज़ियारत इमाम हुसैन अलैहिस्सलाम ने आखिरत में शिफात नसीब फरमाओ. वाखिर दावाना अनिल हम्दुलिल्लाहि रब्बिल आलमीन.